રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર એક્શનના મોડમાં આવી છે। સુપ્રીમના આદેશ પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। કોર્ટના આદેશને જોતા સકારાત્મક દિશામાં હવે પગલાં લેવામાં આવશે। પ્રફુલ્લ પાનસેરિયાએ સુપ્રીમ કોર્ટના આદેશનો અભ્યાસ કરી અને આદેશ કરશે તેવી માહિતી પણ આપી। અને અમે જે ગાઈડલાઇન્સ આપ્યું છે એ કરતાં પણ નાનામાં આપણે જોઈએ છીએ આપ એ મીડિયાઓ બતાવી રહ્યા છે જે મારા માટે પોઝિટિવ, અમે એમને નેગેટિવ નથી લેતા। તમે અમારી ક્ષતિ બતાવશો એ અમે નેગેટિવ નથી, એ દ્વારા અમે સુધારો કરીશું। અમને તમે જગાડી રહ્યા છો જે તમે પુણ્યનું કામ કરે તો અનેક વાર વૃદ્ધો પર બાળકો પર આ કૂતરાઓનો આતંક જોઈએ છે જે આપણું દિલ દ્રવી ઉઠે છે। આપણે એ દ્રશ્ય જોઈ પણ નથી શકતા। તો જે ગાઈડલાઇન્સ આપી છે પૂર્ણપણે અમે એનો અભ્યાસ કરીને એનું એક્શન લઈશું।